વોઇસ હું કામ રેકોર્ડ કરવાનો પછી? કેમ? હમણાં આપણે એ બધી વાત કરી રેકોર્ડ થઈ જાય તો ક્રોપ કરે તો એમ જ. જોવું નહીં તમે? હા મેં બી જોયું છે. હા તો જોજે. એમાં શું છે? સુજલનું છે મેં જોયું. શું મેં પછી સુજલ બોલા ને તો હારું એવું કંઈ તો હતું. પણ ભૂલ થાય ને. મેં તમને સવાલ પૂછતો છે, તમને 100% નોલેજ થોડી છે કોઈને બી. એટલે મેં તમને સવાલ પૂછ્યું, તમને નહીં આવડે તો ઓકે. કરીએ તે હા તો થાય જ કે નહીં. હમણાં બી એમાં મેં ચાલુ કરી નાખ્યું છે. પણ ક્રોપ કેમ નહીં કરે તો પછી રાખી મૂકો એમ જ. આમાં જ મજા આવે. મેં ક્રોપ તો નહીં કરું. ઉપરથી હાઈલાઇટમાં, હાઈલાઇટ તો નહીં કહેવાય ને, એને શું કહેવાય? લખી આપે તે બ્લર નહીં, બ્લર નહીં, સબટાઇટલ. સબટાઇટલ મારી દેમ કોઈકમાં, હું મારે જે બોલે તે વળી. અવાજને પેલું કરી દેવું અને સબટાઇટલ અવાજ બી હોય, પણ અવાજ છે ને થોડોક ધીમો આવે. હું નિલેશ કહેતો ઇઝી મેથ્સ બાય નિલેશ કહેતો. એને નામ બી બોલતા નથી આવડતું યાર હરખું. નિલેશ કહેતો અરે ભાઈ કેવત નામ છે, કેવત. સર હવે ઇન્ટ્રો બનાવો. તે ઇન્ટ્રો તમે 3 સાલ પહેલા બનાવ્યો જ્યારે તમને ચશ્મા હતા. હવે એ કયો ઇન્ટ્રો? આ જે છે તે એને રિક્રિએટ કરવાનું પછી હવે પાછું. પહેલા આપણા એરવા કરી નાખીએ પછી મેં બધું કેમ. ક્વેશ્ચન 3 જોઈ લો. ક્વેશ્ચન 3 માં શું કરવાનું છે? વેરીફાઈ ધી ફોલોઇંગ છે. તો વેરીફાઈ હું વેરીફાઈ કરવાનું પણ? પેલો જે વેલ્યુ આપેલી છે ને એને પ્રિસા હું વેરીફાઈ કરવાનું છે એમાં? એમાં x ની જે વેલ્યુ લખેલી છે ને એ આનું ઝીરોસ છે કે નહીં એ વેરીફાઈ કરવાનું, ચેક કરવાનું. કોઈક વાર હશે, કોઈ વાર નહીં બી હશે. તો આમાં x ની કઈ વેલ્યુ છે? આમાં x ની વેલ્યુ તે 1/3 છે. 1/3 છે. હા તો જોની બરાબર જોની. હા -1/3 છે. તો x ના બદલે મેં -1/3 મૂકું. હા જો આનો આન્સર 0 આવ્યો તો તો આ વેલ્યુ આની ઝીરોસ કેવા હે એ લખી દે હું. ઇટ ઇઝ 0. ને જો નહીં 0 ને આવ્યો તો ઇટ ઇઝ નોટ 0 લખું. ઇટ ઇઝ નોટ 0 લખું આપણે. હમણાં લખતો નહીં તું. જો આ 3m જ લખ્યો છે x ના બદલે, હા જે વેલ્યુ આઈડિયા લખી છે ને, જે ક્વેશ્ચનમાં આપેલી હતી, પણ એ પ્લસ હતું તે +1/3 પછી લખો. હા એ જ બધી લખવાનું જ છે. ખાલી x ના બદલે આઈડિયા વેલ્યુ લખી અને x નું આની સાથે મલ્ટીપ્લાય હતું ને એટલે એમાં બ્રેકેટમાં લખ્યું છે. હવે આ 3 ને 3 કટ તો બચ્યું આવ્યું -1 અને આ +1/3. આવું છે ક્વેશ્ચનમાં. ભૂલ છે. જો નહીં ક્વેશ્ચન મેં ખોટો લખ્યો, તમે બોલ્યા કેમ નહીં કરે? ક્વેશ્ચન કદી બોલ 3x ક્વેશ્ચન મેં ખોટો લખ્યો, તમે બોલ્યા કેમ નહીં કરે? 3x +1 છે. +1 છે ને આવ્યું, એટલે આ /3 નહીં હતો તો આવ્યું બી /3 નહીં આવશે. મેં વિચારે કરું આવું તમે કોઈ દિવસ જોયેલું જ નહીં. હવે શું આવશે આન્સર? હવે તે હવે 0 -0 કે +0 બધું સેમ જ કહેવાય. 0 માઇનસ કે પ્લસ કઈ લાગે વળગે રોંગ છે. -0 અને +0 માં ફરક હોય. પછી મેં વાત કરું. જો આવ્યું ઇટ ઇઝ અ પરફેક્ટ વેલ્યુ ઓફ એવું નહીં, આ વેલ્યુ આની ઝીરોસ છે એટલે -1/3 ઇઝ અ 0 ઓફ px આવું લખવાય. પણ મેં છે ને આવી રીતના લખી દેમ. એટલું બધું શોર્ટ મેં લખી દેમ શોર્ટમાં જ. યસ ઇટ ઇઝ અ 0. એક્ઝામમાં તો સર અમારી મરજી It is- સ્ટેટમેન્ટ લખે તો ચાલે ને? હા એક્ઝામમાં મેં મારી મરજીનું સ્ટેટમેન્ટ લખું તો ચાલે ને? હા ચાલે, ખાલી સાચું લખવાનું. મેં લખી લેમ યસ ઇટ ઇઝ અ 0 ઓફ px. એની એટલે 8 ના બદલે તમે આ જે વેલ્યુ હોય -1/3 લખે તો બી કંઈ નહીં. પણ મેં આવી રીતના જ લખી દેમ. પછી સેકન્ડ ક્વેશ્ચન શું છે જુઓ. 5x - પાઈ બી આવી ગયું આમાં. હવે x ની વેલ્યુ કઈ છે? x ની વેલ્યુ પાઈ તો સર x ની વેલ્યુ લખેલી છે ને 4/5.
તો અહીંયા જોઈ લો પી લખ્યું છે એક્સના બદલે 4/5 અને આ જ વેલ્યુ આમાં મૂકું તો 5 સેમ જ લખવાના બદલે શું લખવાનું 4/5 બ્રેકેટ ઓવર નાઈરવા બાકીનું સેમ જ આ બે કટ થાય ને હા તો અહીંયા બચ્યું 4 -5 આનો આન્સર 0 તો નહીં આવ્યો ને જો 0 આવે તો આપણે લખીએ યસ ઇટ ઇઝ અ 0 px આ 0 નહીં આવ્યો મને અને આની વેલ્યુ 4 એ જ તો આપણે અહીંયા લખવું નો It is not a 0. ઇટ ઇઝ નોટ 0 ઓફ px હવે લખે તો બી કંઈ નહીં લખે તો બી ચાલે હવે થર્ડ શું છે Third માં sir px is equal to x square minus 1 ને x minus 1. તો બે વસ્તુ છે એમાં હા x સ્ક્વેર -1 છે અને એમાં બે વસ્તુ છે તો મેં બે અલગ અલગ એમ સાઈડ કરી લખું પહેલા હું લખો x ની વેલ્યુ minus 1 પહેલા +1 છે ને ના પહેલા સર પ્લસ 1 છે પછી માઇનસ આ બાજુ x ની વેલ્યુ 1 લખા આ બાજુ -1 લખવાની તો x ની વેલ્યુ 1 મૂકા તો શું આવશે અહીંયા x સ્ક્વેર લખો સર સ્ક્વેર પહેલા મેં લખી લેમ p1 અને x ના બદલે 1 મૂક્યું પછી આવ્યું 1 સ્ક્વેર -1 કેટલું આવશે 1 - 1 0 હા એટલે આના પરથી આ વેલ્યુ જો એટલા આવ્યું છે ને આના નીચે જ લખજો અને અહીંયા જે લખ્યું હોય ને તેના હારું એ નીચે કેમ કે અહીંયા આપણે લખતા છે યસ તો લખું ને 0 આવ્યો એટલે યસ લખું યસ it is a perfect value of ઇટ ઇઝ 0 ઓફ px પરફેક્ટ વેલ્યુ એવું કોણ લખે आज पढ़ी ले કઈ નહીં ઇટ ઇઝ અ 0 ઓફ px પણ મેં ખાલી લખી દે ઇટ ઇઝ અ 0 તો બી ચાલે કેમ કે px જ છે ને py pz બધું બહુ બધી વસ્તુ થોડી છે બે ત્રણ વસ્તુ હોય તો આપણે ક્લિયર કરવા પડે हाँ પણ આ એક જ છે એટલે લખી દે યસ ઇટ ઇઝ અ 0 અને આમાં -1 हाँ તો આપણે આ જ ક્વેશ્ચનમાં -1. x ના બદલે -1 એટલે આવ્યું આ -1 हाँ પછી અહીંયા શું આવશે -1 minus. x તો સ્ક્વેર છે ને हाँ ते -1 તો -1 નો સ્ક્વેર -1 -1 હવે -1 નો સ્ક્વેર કરે તો +1 +1 અને આ સેમ જ આ બી 0 આવી ગયું એનો મતલબ આ બી 0 છે તો લખી દે યસ सर आनी जगह जो स्क्वायर It is a होते zero. तो आपको आंसर अलग આવશે ને હા થોડું બી ચેન્જ થાય તો પછી આન્સર ચેન્જ થતો વળી હવે ફોર્થ Fourth sir px is equals to x plus 1 x minus 2 ને x ની વેલ્યુ -1, 2 x +1 x -2 છે ને હા અને x ની બે વેલ્યુ છે હા -1 -1 પ્લસ અને ખાલી 2 તો અહીંયા કઈ વેલ્યુ x ની વેલ્યુ -1 છે હા તો આ બાજુ મેં p -1 લખું x +1 x -2 તો અહીંયા હું લખું x ના બદલે -1 મૂકવાનું તો અહીંયા -1 +1 અને અહીંયા આના બદલે -1 અને આ -2 એમ જ -1 ના આવ્યું બસ એટલે ખાલી આમાં જ આપણે x ના બદલે -1 મૂક્યું છે હવે આવ્યાનો આન્સર -1 + 1 0 0 કટ નહીં કરાય સર ટાઈમ હા તો કટ હવે ખાલી કટ કરવા સારું લાઈન કરવો પડે પણ એ 0 તો લખવા જ પડે ને આપણે ઓકે 3 -3 કે માઇનસ પ્લસ કરી નાખીએ નહીં -3 જાવ હે હવે આ બેનું મલ્ટીપ્લાય છે 0 બહુ બધા લોકો આનું એડિશન સબટ્રેક્શન એવું કરી દે પણ આ બ્રેકેટ ના બ્રેકેટ માઇનસ આ બ્રેકેટ ના બ્રેકેટ બંને બ્રેકેટનું મલ્ટીપ્લાય છે એટલે આ બ્રેકેટ ના બ્રેકેટ બંને બ્રેકેટનું મલ્ટીપ્લાય કેટલું આવે -0 0 ખાલી 0 યાર -0 +0 નું બોલવાનું તો 0 હંમેશા પોઝિટિવ હોય પોઝિટિવ બી નહીં હોય નેગેટિવ બી નહીં હોય તો ખાલી 0 કેમ તો તું લખે +0 લખે તો બી ચાલે પણ 0 વચમાં છે ને નેગેટિવ બી નહીં મળે પોઝિટિવ બી નહીં બંને વચમાં છે સર એમ હોય તો આઈ હેવ -0 ચોકલેટ્સ એટલે મને એક ચોકલેટ કોઈના એક નહીં 0 ચોકલેટ તું બોલ્યો 0 તો પછી એક શું કામ ભૂલ્યા કરે પછી જો આમાં 0 આવ્યો છે તો યસ ઇટ ઇઝ 0 અને અહીં શું લખવાનું x ની વેલ્યુ -1 આમાં મૂકી અને આ 2 છે તો p2 આમાં 2 મૂકે તો p2 લખ્યું છે અહીંયા
2 પ્લસ 1 અને આનું 2 માઇનસ 2. હવે આનું 2 પ્લસ 1 એટલે 3 અને આનું 0. તો આ બેનું મલ્ટીપ્લાય 0, 3 નું 0 સાથે મલ્ટીપ્લાય 0 એટલે આ બી 0 છે. યસ ઇટ ઇઝ 0. આમાં બી 0 આવી ગયું. યસ ઇટ ઇઝ 0. પછી નેક્સ્ટ પાંચમો જોઈ લો. પાંચમો શું છે? ખાલી x સ્ક્વેર લખેલું છે ને, તો એના બદલે કઈ x ની વેલ્યુ કઈ છે? તો p0. આન્સર શું આવે? 0 સ્ક્વેર. એટલે શું આવે? 0 સ્ક્વેર એટલે 0 જ આવે. તો આ 0 છે ને? યસ ઇટ ઇઝ 0. હવે નેક્સ્ટ છઠ્ઠું lx પ્લસ m લખેલું છે ને? છઠ્ઠું મેં આ સાઈડ કરી દે. છઠ્ઠું રોમનમાં નંબર લખતો છે મેં. px ઇઝ ઇક્વલ ટુ lx પ્લસ m. આવું જ છે ને? હવે x ની વેલ્યુ કઈ છે? માઇનસ m બાય l. l બરાબર છે ને? l ના બદલે કદાચ 1 જેવો દેખાય તમને. બરાબર છે? ઠીક છે. અહીંયા હું લખું મિત? પેલા x ના બદલે આ લખવાનું છે ને? l સેમ જ લખવાનું. x ની વેલ્યુ માઇનસ m l અને આ કઈ કટ થાય આમાં? આ l ને આ l કટ. તો આ માઇનસ m બચે. તો આના પરથી હું આવ્યું? 0 આવ્યું એટલે લખી દે. યસ ઇટ ઇઝ 0. આવું કશે જોયેલું જેવું લાગે? આવું ક્યાં છે? આવ્યું. આ પહેલો તમે જુઓ. પહેલામાં 3 3 કટ થઈ ગયું તો -1 + 1 0 આવ્યું. આમાં l કટ થઈ ગયું તો -m + m 0 આવ્યું. તો ઠીક છે. હવે શું કરવાનું? છઠ્ઠો બી થઈ ગયો. 7 નંબર. 7 ને 8 બે સવાલ છે હજી. ના મેં કરાવી દેમ. કેમ કે છે ને 7 તમે ટ્રાય કરો ને ટાઈમ બહુ લાગે. px ની વેલ્યુ શું છે એમાં 7 નંબરમાં? નહીં ખાલી px. px ઇઝ ઇક્વલ ટુ 3x² - 1 આ છે. અને x ની વેલ્યુ લખેલી છે બાજુમાં 1/3 અને 2/3 x ની વેલ્યુ માઇનસ છે. તો માઇનસ હોય તો બોલવા પડે. -1/√3. અને બીજી x ની વેલ્યુ 2/√. તો x ની એરિયા વેલ્યુ આપણે px પર મૂકવું. px ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવે? 3m જ લખવાનું. x ના બદલે -1/√3 અને સ્ક્વેર. અને આ -1 સેમ જ. હવે શું કરીએ? આ બે પેલા કટ કરવાનું. જો પેલા સ્ક્વેર કરવાનો. આપણે સ્ટાર્ટિંગમાં જ એક્સરસાઇઝનું ઇન્ટ્રોડક્શન કર્યું ને એમ જ કરેલું હતું. જે બી નંબર હોય તેનો સ્ક્વેર કરવાનો. એટલે આ 3m જ. -1 નો સ્ક્વેર 1, √3 નો સ્ક્વેર 3. જોયેલું જેવું લાગે? તો આ ઇનશોર્ટ એવું જ જેવું થઈ ગયું છે. આ 3 3 કટ એટલે આ 1 અને -1. શું આન્સર આવશે? 0. એટલે અહીંયા લખી દે. યસ ઇટ ઇઝ 0. ઇટ ઇઝ 0 એટલે એરિયા વેલ્યુ આ વેલ્યુ અને 0 છે. હવે આ બાજુ p x ની વેલ્યુ 2/√3 છે ને? હવે શું કરવાનું? આ બાજુ પેલું લખવાનું 3x
સ્ક્વેર માઇનસ 1 કરવાનું પહેલા પણ 3x² -1 ની લખું મેં ડાયરેક્ટ x ની વેલ્યુ મૂકી દઉં. લખી દો x ની વેલ્યુ 2/√3 હા હોલ સ્ક્વેર -1 એટલે ડાયરેક્ટ જ આમાં મેં x ની વેલ્યુ મૂકી લીધી છે. હા હવે આ હવે three સ્ક્વેર લખવાનું. કરવાનું પહેલું 3 લખવાનું પછી 4 લખવાનું 4 Four. upon 3 અને minus three. 1 તો આ 3 3 પાછું કટ ને 4 minus 1 3 એટલે it is આન્સર આવ્યો not a- 3 it is not a એટલે આવ્યું આ zeros no, it નથી. is not a value of 0 નો it it is is not 0 of px એવું લખે તો ચાલે. હવે એક બાકી છે ને લાસ્ટ 8th one કયો છે? 8. px is equals to 2x plus 1 અને x is equals to 1/2 px ઇઝ ઇક્વલ ટુ શું છે 2x plus 1 અને x ની વેલ્યુ 1/2 1/2. તો હવે શું કરીએ અહીંયા 2 1/2 2 બ્રેકેટમાં 1/2 1/2 plus 1 પ્લસ 1 આ 2 ને 2 કટ ને 1 plus 1 2 it is not a value એટલે of 0 નથી આવ્યું તો અહીંયા લખી દેવાનું નો ઇટ ઇઝ નોટ 0. લખી લો આવ્યું. તમે જલ્દી લખી લેજો કેમ કે આના પછી આપણે બીજો બી કરવાનો છે ક્વેશ્ચન 4.